સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવિયાણી ગામ નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે સગા ભાઈઓ સહિત કુલ 3 યુવકના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। મળતી માહિતી મુજબ પાટડીના એરવાડા ગામના સંજય પાથીભાઈ ઠાકોર નામનો યુવક તેના જ ગામના ટીનાભાઈ નરસિંહભાઈ દેવી પૂજક અને તેના નાના ભાઈ મયુર નરસિંહભાઈ દેવી પૂજકને બેચરાજીથી એક કંપનીમાં કામ પર લગાડ્યા હતા। કરુણતા એ છે કે કપડા લેવેચનું કામ છોડીને નોકરી પર લાગેલા આ બંને ભાઈઓ માટે આજે પ્રથમ દિવસ હતો। ત્રણેય યુવકો આજે વહેલી સવારે એક જ બાઇક પર એરવાડાથી બેચરાજી ખાતે નોકરી પર જવા નીકળ્યા હતા। આ દરમિયાન નાવિયાણી ગામ પાસે એક અજાણ્યા વાહન ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી અને ત્રણેય યુવકોને ફંગોળીને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। ટક્કર એટલી ભયંકર હતી કે ત્રણેય યુવકો રોડ પર પટકાતા તેમના શરીરના શુંદા નીકળી ગયા હતા અને માથું ધડથી અલગ થઈ ગયું છે, જેના કારણે ત્રણેયના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। આ અકસ્માતને પગલે એરવાડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે।